આપણે વાત કરીએ પિતૃદેહ જે છે, જો એકકીય હોય, એકકીય એન આપણે લખી શકીએ, એની અંદર સમવિભાજન થશે, જન્યુ નિર્માણ થશે, એ જન્યુ એ પણ કેવા હોય છે, એકકીય. જન્યુ નિર્માણ થશે, જન્યુ પણ કેવા હશે, એકકીય. બરાબર છે. હવે આગળ વાત કરીએ, જો પિતૃદેહ દ્વિકીય હશે, દ્વિકીય એટલે કે ટ્વાઇસ એન, તો એમાં અર્ધીકરણ જોવા મળશે, એમાં પણ જન્યુ કેવું નિર્માણ થાય છે, એકકીય એટલે કે એ પણ એન અર્ધીકરણ થશે અને જન્યુ નિર્માણ થશે, એ કેવું હશે, એકકીય જોવા મળશે. બરાબર છે. હવે આ જે છે પિતૃ એકકીય મોટે ભાગે શેના જોવા મળે છે, તો વાત કરીએ મોનેરા, લીલ, ફૂગ વગેરેમાં જોવા મળશે. જ્યારે દ્વિકીયની વાત કરીએ તો ત્રિઅંગી વનસ્પતિ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી અને બીજા વાત કરીએ તો મનુષ્ય સહિતના બીજા અમુક પ્રાણીઓમાં પણ જોવા મળશે. બરાબર. જેમાં પિતૃ કેવા હોય છે, દ્વિકીય હોય છે, અર્ધીકરણ થશે, અર્ધીકરણ અથવા એના માટે બીજા શબ્દ વાપરે છે અવનત વિભાજન. ઓકે. અને શું બને છે, જે જન્યુઓ નિર્માણ પામે છે કેવા હોય છે, એકકીય. એટલે જન્યુઓ એકકીય હોય છે એટલે કે નર અને માદા જન્યુઓ સંયોજાઈને દ્વિકીય રચના થાય છે. આમાં પાછું અર્ધીકરણ થશે, જન્યુ નિર્માણ થશે, પાછા કેવા હોય છે, એકકીય જોવા મળશે. તો આ જે છે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન જોવા મળશે. ધ્યાનમાં રાખવાનું, ઘણી વખત આ સવાલ આખો 2 માર્કમાં પૂછાય કે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન સમજાવો, તો આખું લખવાનું, એક્ઝામ્પલ સાથે લખવાનું રહેશે. બરાબર છે. ત્યાર પછી વાત કરેલી છે કે જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા અને એની અંદરથી અડધી જે છે સંખ્યા થશે રંગસૂત્રોની જન્યુઓમાં જોવા મળશે. જેમ કે આપણને ખબર છે મનુષ્યની વાત કરીએ તો મનુષ્યમાં રંગસૂત્રોની સંખ્યા કેટલી છે, 46. બરાબર. એ 46 શું છે, જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા. બરાબર છે. જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા વાત કરીએ તો કેટલા થવાના, 23. બરાબર છે. એ જ રીતે વાત કરીએ તો ચોખામાં કેટલા છે, 24. બરાબર. એમાં જન્યુઓમાં અડધા થવાના એટલે કેટલા થવાના, 12. ત્યાર પછી વાત કરીએ આપણે સફરજન, 34. તો એમાં 34. તો આમાં કેટલા થવાના, 17. તો એ રીતે ઘણા બધા ટેક્સ્ટમાં આપ્યા છે, બધા જ આપણે રેડી કરવાના છે, બધા જ ઇમ્પોર્ટન્ટ છે, એમસીક્યુ માટે અગત્યના છે. તો દરેકે દરેક બધા જે છે રેડી કરવાના છે. આપણે ટેક્સ્ટ રીડ કરીએ ત્યારે આપણે એ જોઈ લઈએ છીએ બાકીના જે બધા છે એ. બરાબર છે. આ વાત થઈ આપણે જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજન. સ્ક્રીનશોટ લઈ લેજો, આની પીડીએફ મોકલવાની નથી. જન્યુઓનું વહન, નર જન્યુ, માદા જન્યુ. આગળ પણ વારંવાર કીધેલું એકના એક ટોપિક આવશે. નર જન્યુ નાના, ચલિત, મોટી સંખ્યામાં. માદા જન્યુ છે એ કદમાં કેવા છે, મોટા છે, અચલિત છે. મોટે ભાગે શબ્દ વાપરવાનો, મોટે ભાગે, કેમ કે અમુક વખત જે કેવા હોય છે, ચલિત પણ હોય છે. મોટે ભાગે અચલિત છે, મોટી સંખ્યામાં, ઓછી સંખ્યામાં અને મોટા કદના જોવા મળશે. તો નેક્સ્ટ ટોપિક આપણે જોશું જન્યુઓનું વહન. જન્યુઓનું વહનમાં વાત કરેલી છે નર જન્યુ, માદા જન્યુ. નર જન્યુ
છે ફરી હું લખું છું કદમાં નાના મોટી સંખ્યામાં અને કેવા હોય છે ચલિત. જ્યારે માદા જન્યુ છે કદમાં મોટા ઓછી સંખ્યામાં અને અચલિત જોવા મળશે. આ ધ્યાનમાં રાખવાનું છે. એ સિવાય વાત કરીએ તો આવૃત બીજધારી વનસ્પતિ અથવા તો બીજધારી વનસ્પતિઓમાં જે છે આપણને નરજન્યુ શેમાં ઉત્પન્ન થાય છે? જે પરાગરજનો વિકાસ થાય છે એમાં. બરાબર છે? એટલે આપણને ખ્યાલ છે કે પુષ્પ છે, પુષ્પમાં પુષ્પની અંદર બીજાશયનો ભાગ જે છે અહીંયા અંડક છે. પરાગાસન પર પરાગરજ સ્થાપિત થાય છે. એ પરાગરજ આગળ વિકાસ પામશે અને નલિકામાં નિર્માણ પામશે. એ નલિકા જે છે વિસ્તૃત અહીંયા હું બતાવું તો એની અંદર આ રીતે બે નરજન્યુ ઉત્પન્ન થાય છે. આ ડિટેલમાં ચર્ચા આપણે સેકન્ડ ચેપ્ટરમાં જોવાના છે. તો આ જે બે નરજન્યુ ઉત્પન્ન થયા એમાંથી એ નરજન્યુ અહીંયા નલિકામાં મતલબમાં પ્રવેશ કરશે. અંડકોષ છે એની અંદર વચ્ચે સેન્ટરમાં જે કોષ કેન્દ્ર છે એની સાથે આ જે નરજન્યુ છે જોડાણ દર્શાવશે એટલે ફલનની ક્રિયા આ રીતે જોવા મળશે. તો અહીં પરાગરજ જે છે પરાગરજ ચલિત છે. એની અંદર ઉત્પન્ન થયેલા જે નરજન્યુ છે પણ ચલિત છે. જ્યારે અંડકોષ છે અંડકોષ એક જ જગ્યાએ કેવું છે થાય છે. બરાબર છે? જ્યારે ઘણી બધી એવી વનસ્પતિ છે નિમ્ન કક્ષાની કે પછી લીલ વાત કરીએ કે પછી મોનેરામાં કે પછી ઘણી વખત જે છે ફૂગમાં બંને જન્યુઓ કેવા હોય છે? ચલિત હોય છે. તો ત્યારે શું પાણીના મધ્યમાં ફલનની ક્રિયા થતી હોય. નર અને માદા જન્યુ એક જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરી શકતા હોય છે અને તે સમય દરમિયાન શું એમાં ફલન જોવા મળશે. એ આ ટોપિક આપણે બીજી રીતે જોઈએ તો આપણે જ્યારે ફલન જોવાના છે બાહ્ય ફલન અને અંતઃફલન તો ત્યારે આ જ વસ્તુ શીખવાના છે. બાહ્ય ફલન દેહની બહાર તો દેહની બહાર જ બંને જન્યુઓ મુક્ત થવાના. દેહની બહાર જ બંને જન્યુઓનું સંયોજન થવાનું. બરાબર છે? તો એ બાહ્ય ફલન થવાનું. અને આ જે છે એ કયા પ્રકારનું ફલન થયું? અંતઃફલન. દેહની અંદર આ વનસ્પતિની વાત કરી છે. પ્રાણીઓની અંદર એવી રીતે જોવા મળે. બરાબર? તો એ ફલન નેક્સ્ટ ટોપિક આપણે પછીથી જોશું. પણ અત્યારે જે છે જન્યુઓનું વહનમાં આટલું છે. મેન પરાગનયનની વાતો કરેલી છે. પરાગરજમાં જન્યુઓ ઉત્પન્ન થાય તેની વાતો કરેલી છે. પરાગનયન હા તમને ખબર છે કે પરાગરજ પરથી પરાગાસન ઉપરથી પરાગરજ જે છે સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા ને શું કહેવાય? પરાગનયન. બરાબર છે? સ્વપરાગનયન અને પરપરાગનયનના પ્રકારો આવશે. આ જે છે પરાગાશયમાંથી જે પરાગરજ ઉત્પન્ન થઈ એ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા. તો એને શું કહેવાય? પરાગનયન. પરાગનયનના જુદા જુદા પ્રકારો છે. નેક્સ્ટ ચેપ્ટરમાં જોવાના જ છે આપણે કે સ્વપરાગનયન, પરપરાગનયન એ જુદી જુદા પ્લાન્ટ ઉપરની પરાગરજ જુદા પ્લાન્ટના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો એ પરપરાગનયન થાય. જ્યારે સ્વપરાગનયન એ જ પુષ્પ પોતાનું જ પરાગરજ એ જ પુષ્પના સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થશે તો એને શું કહેવામાં આવશે? સ્વપરાગનયન. બરાબર છે? તો એ ત્યારે નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે જોઈ લેશું. ઓકે. જન્યુ નિર્માણ દરમિયાન કોષ વિભાજનની અંદર અગત્યના પોઈન્ટની ચર્ચા કરીએ તો જે વિષમજન્યુક જાતિઓમાં બે પ્રકારના જન્યુ નર અને માદા હોય છે. વિષમજન્યુક એટલે નર અને માદા જન્યુ ઉત્પન્ન થાય. બંને જન્યુઓ એકકીય હોય છે પરંતુ પિતૃ વનસ્પતિ દેહ કે જેમાંથી તેઓ સર્જાય છે એ એકકીય અથવા તો દ્વિકીય હોઈ શકે છે. એકકીય પિતૃ સમવિભાજન દ્વારા જન્યુ ઉત્પન્ન કરે છે. જેમ કે મોનેરા, ફૂગ, લીલ અને દ્વિઅંગીમાં સમાયેલ ઘણા સજીવો એકકીય વનસ્પતિ દેહ ધરાવે છે. પરંતુ ત્રિઅંગી, અનાવૃત, આવૃત અને મનુષ્ય સહિતના જે પ્રાણીઓ છે દ્વિકીય હોય છે અને એ દ્વિકીય દેહમાંથી એકકીય જન્યુઓના નિર્માણ માટે અર્ધીકરણ કે અવનત વિભાજન થાય છે.
જેનાથી જે જન્યુઓ ઉત્પન્ન થશે એ હંમેશા કેવા હશે? એકીય જોવા મળશે. અહીં ઘણા એક્ઝામ્પલ સાથે બતાવ્યા છે, મોડે કરવાના છે. ઘણી બધી બ્લેન્ક્સ આપેલી છે, તમારે ભરવાની છે. અમુકમાં જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યા નથી આપી, તો અમુકમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા નથી આપી, એ તમારે અડધા કરી નાખવાના. જન્યુ માતૃકોષોમાં આપેલી હોય, જન્યુમાં નથી આપેલી, અડધા કરી નાખવાના. ઓકે. તો મનુષ્યમાં 46 રંગસૂત્ર, ઘર માખીમાં 12, ઉંદરમાં 42. આપણે ફક્ત જન્યુ માતૃકોષોમાં રંગસૂત્રોની સંખ્યાની ચર્ચા કરીએ છીએ. ત્યાર પછી કૂતરો છે એમાં 78, બિલાડીમાં 38, ફળ માખી એમાં 8, ઓક્યોગ્લોસમ ત્રિઅંગી વનસ્પતિ છે જેમાં 260 જોવા મળશે. સફરજનમાં 34, ચોખામાં 24, મકાઈમાં 20, બટાટામાં 48, પતંગિયુંમાં 380, ડુંગળીમાં 16. આ બધા જ અગત્યના છે, એમસીક્યુ માટે રેડી કરવાના. કોઈ એક તરફનું યાદ રાખવાનું, બીજું આપણને યાદ રહી જશે, અડધા કરી દેવાના છે એટલે. ઓકે. આગળ વાત કરીએ જન્યુ વહન ગેમેટ ટ્રાન્સફર. અગત્યનું અંડરલાઈન કરજો. શું કીધેલું છે? જન્યુઓના નિર્માણ બાદ નર અને માદા જન્યુઓ તેમના સાનુકૂળ જોડાણ માટે ભૌતિક રીતે ભેગા થાય છે. જોડાણ થશે, ફલનની ક્રિયા થવાની. ઓકે. નર અને માદા જન્યુઓ કેવી રીતે ભેગા થાય છે? તો જો બંને ચલિત હશે તો એ રીતે, કોઈ એક જ ચલિત હશે તો એ રીતે, અલગ અલગ વનસ્પતિમાં જુદી જુદી વ્યવસ્થા હશે. મોટાભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે. મોટે ભાગે આવું હોય છે. હા, પણ કોઈ અપવાદ હોય તો ત્યારે બંને કેવા હોય છે? ચલિત. જેમ કે આપણે ક્લેડોફોરા લીલ શીખ્યા, તો એની અંદર બંને જન્યુઓ કેવા હોય છે? ચલિત. ઓકે. તો શું કીધેલું છે? મોટાભાગના સજીવોમાં નર જન્યુ ચલિત અને માદા જન્યુ અચલિત હોય છે. અપવાદ રૂપે કેટલીક ફૂગ અને લીલમાં બંને પ્રકારના જન્યુઓ ચલિત હોય છે. આથી એવા માધ્યમની જરૂર પડે છે કે જેથી નર જન્યુઓનું વહન થાય છે. તો મોટે ભાગે પાણીનું માધ્યમ યોગ્ય કહેવાય. જે નિમ્ન કક્ષાની જે લીલ છે એમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓનું વહન થતું હોય છે. લીલ દ્વિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓમાં પાણીના માધ્યમ દ્વારા જન્યુઓ સ્થાન ફેર પામે છે. મોટી સંખ્યામાં નર જન્યુઓ માદા જન્યુઓ સુધી પહોંચવામાં નિષ્ફળ જાય છે. વહન દરમિયાન ગુમાવાતા નર જન્યુઓની પૂર્તતા કરવા માટે માદા જન્યુની સરખામણીમાં નર જન્યુઓની સંખ્યા હજારો ગણી વધારે હોય છે. જોયું? માદા જન્યુ કરતાં નર જન્યુની સંખ્યા એટલા માટે વધારે હોય છે કે ઘણા બધા નર જન્યુઓ તો નિષ્ફળ જ જાય છે. અત્યારે બીજાની વાત કરીએ, પરાગરજ કેટલી બધી ઉત્પન્ન થાય છે, પણ એમાંથી કોઈક જ એવી હશે જે આના ઉપર સ્થાપિત થશે, બાકીની તો બધી એમ જ વેસ્ટ જવાની. એવી જ રીતે નર જન્યુઓ જે છે ઘણા બધા ઉત્પન્ન થાય છે માદા જન્યુની સરખામણીમાં, કારણ કે એ જે છે ફલન ઘણી વખત નિષ્ફળ જવાની શક્યતા અથવા ત્યાં પહોંચી શકતા નથી. ક્યાં? માદા જન્યુ સુધી ઘણી વખત પહોંચી શકતા નથી, એટલા માટે પણ એવું જોવા મળે છે. ઓકે. તો આ કેમ સંખ્યા વધારે હોય છે એને લઈને કારણ પૂછાય તો એ ધ્યાનમાં રાખવાનું. આવૃત્તિધારીઓમાં પરાગરજ એ નર જન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. અંડરલાઈન કરજો. પરાગરજ એ નર જન્યુઓનું અને અંડક એ અંડકોષનું વહન કરે છે. માટે પરાગાશયમાં સર્જાતી પરાગરજનું ફલન પહેલા પરાગાસન પર સ્થળાંતર થવું જરૂરી છે. હવે પરાગાસન શું છે તમને ક્લિયર જ છે? હા, પરાગાશય એટલે એની અંદર પરાગરજ ઉત્પન્ન થશે. એની અંદર પરાગરજ કેવી રીતે ઉત્પન્ન થાય છે, શું નેક્સ્ટ ચેપ્ટરમાં ઘણું ડિટેલમાં આપેલું છે. બહુ સરસ ચેપ્ટર છે, પણ થોડું ઇન્ટરેસ્ટ વાળું છે. તો એની અંદર પરાગાશયમાં કેવી રીતે પરાગરજ ઉત્પન્ન થાય છે, મતલબમાં એ પરાગરજ એના પર સ્થાપિત થશે તો આ ભાગ ગયો તો પરાગાસન. હા, તો એ તમને ખ્યાલ હોવો જોઈએ. વટાણા જેવી સ્વફલિત દ્વિલિંગી વનસ્પતિઓમાં પરાગાશય અને પરાગાસન એકબીજાની ખૂબ જ નજીક હોવાને કારણે પરાગરજનું પરાગાસન પર સ્થાપન પ્રમાણમાં સરળ છે, કારણ કે નજીક છે. હા, સ્ત્રીકેસર ચક્ર અને પુકેસર ચક્ર નજીક છે, જેથી પરાગાશયમાંથી મુક્ત થતી પરાગરજ તરત જ પરાગાસનના સંપર્કમાં આવે છે. પરંતુ પરફલન દર્શાવતી જે વનસ્પતિઓ છે, જેમ કે દ્વિશતી વનસ્પતિઓ સહિત, હા, પરાગરજનું પરાગાસન પર સ્થાપન કરવા માટે
એક ખાસ પ્રકારની ઘટના દર્શાવે છે જેને પરાગનયન કહેવાય, પોલિનેશન. પોલિનેશન, પરાગનયન એટલે શું? પરાગરજ જે છે સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થવાની ક્રિયા. ઓકે, આગળ. પરાગરજનું પરાગાસન પર અંકુરણ થાય છે અને પરાગનલિકા નરજન્યુઓનું વહન કરીને અંડક સુધી પહોંચે છે અને નરજન્યુઓને અંડકોષ નજીક મુક્ત કરે છે. દ્વિસદની એટલે કે એકલિંગી પ્રાણીઓમાં નર અને માદા જન્યુઓ સ્વતંત્ર રીતે જુદા જુદા સજીવોમાં સર્જાય છે, જે આપણે ગઈકાલના લેક્ચરમાં શીખી ગયેલા હતા. દ્વિસદની એટલે કેવા? એકલિંગી પ્રાણીઓ એટલે કે નર અને માદા બંને અલગ અલગ વનસ્પતિમાં જોવા મળશે. તેથી આવા સજીવોમાં જન્યુ વહન માટે કોઈ ખાસ પ્રકારની ક્રિયાવિધિ વિકસાવેલી હોવી જોઈએ. જન્યુઓનું સફળતાપૂર્વક વહન અને તેઓનું એકબીજાની નજીક આવવું એ લિંગી પ્રજનનમાં સૌથી જટિલ ઘટના ફલન માટે આવશ્યક છે. એટલે આપણે પૂર્વ ફલન ઘટના કમ્પ્લીટ થઈ. પૂર્વ ફલનમાં શું થયું? જન્યુઓ નિર્માણ થયા અને ત્યાર પછી એનું વહન થયું. હવે કઈ પ્રોસેસ આવવાની? એનું ફલન થવાનું. નર અને માદા જન્યુ જોડાશે અને પછી ફલનની ક્રિયા જોવા મળશે. તો એ આપણે ત્યારે જોશું, નેક્સ્ટ લેક્ચરમાં જોશું.